જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 8 ઓગસ્ટ 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં 9, 10 અને 11 ઓગસ્ટ દરમિયાન વરસાદને લઈને આગાહી. બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થવાની છે, જેની અસર ગુજરાતમાં જોવા મળશે. તો કયા વિસ્તારની અંદર આજથી વરસાદની એન્ટ્રી થશે તેની અપડેટ મેળવીશું. કે આ વિસ્તારની અંદર કેટલો વરસાદ નોંધાશે, કયા વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો. ફરી ગુજરાતના હવામાનમાં આજથી પલટો જોવા મળશે. ખાસ કરીને વાત કરવામાં આવે તો બંગાળની ખાડીમાં પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ લાગુ વિસ્તારમાં એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન એટલે કે એક સિસ્ટમ યુએસી સક્રિય છે, જે થોડી સિસ્ટમ વધુ મજબૂત બનીને ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધશે તેવી શક્યતાઓ છે, જેના કારણે 9, 10 અને 11 તારીખ દરમિયાન ગુજરાતમાં ફરીવાર વરસાદી માહોલ જામે તેવું અનુમાન છે. આ સિસ્ટમનો ટ્રફ ગુજરાત સુધી લંબાશે, સાથે જ ભેજ પણ છવાશે, જેના કારણે ગુજરાતમાં ફરીવાર હવામાનમાં પલટો આવે તેવી શક્યતા રહેલી છે. જેના કારણે ગુજરાતના રીજન વિસ્તાર તેમજ સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક ભાગો, મધ્ય પૂર્વ અને ઉત્તરના પણ મોટાભાગના વિસ્તારની અંદર હળવા મધ્યમ વરસાદનો એક ટૂંકો રાઉન્ડ જોવા મળે તેવી શક્યતાઓ છે. આ સિવાય મધ્ય દક્ષિણ ગુજરાત, ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છના અખાત સુધીના સૌરાષ્ટ્રના પણ અમુક ભાગોની અંદર 1 થી લઈને 3 ઇંચ સુધીના વરસાદની પણ શક્યતાઓ રહેલી છે. વિગતવાર અપડેટ જોઈએ તો ખાસ કરીને 9 તારીખની અંદર અમુક ભાગોની અંદર સારા વરસાદ નોંધાઈ શકે છે, તો અમુક ભાગોમાં હળવા ઝાપટા પણ જોવા મળી શકે છે. વધુ શક્યતાઓ વાત કરવામાં આવે તો જેમની અંદર નળ સરોવર છે, ધોળકા, લીંબડી, સુરેન્દ્રનગરના અમુક વિસ્તાર, રાણપુર, થાન, ધ્રાંગધ્રા, હળવદ એટલા ભાગોની અંદર થોડું સારું પરફોર્મન્સ જોવા મળે તેવી શક્યતાઓ છે. આ સિવાય ખેડા, કપડવંજ, બાયડ, માલપુર, મોડાસા એ વિસ્તારની અંદર પણ સારા વરસાદો નોંધાશે. કડી, મહેસાણા, મોઢેરા, માણસા, ગાંધીનગરના એકાદ બે ગ્રામ્ય વિસ્તારની અંદર સારામાં સારો વરસાદ નોંધાય તેવી શક્યતા રહેલી છે. એ સિવાયના અન્ય ગુજરાતના ભાગો જેમાં હળવા મધ્યમ વરસાદ વરસી શકે છે. ખાસ કરીને કચ્છના વિસ્તારોની વાત કરવામાં આવે તો રાપર છે, ગાંધીધામ, ભુજ, ખાવડા, ધોળાવીરા, લખપત તેમજ માંડવી, મુન્દ્રા અને નલિયા જેવા ભાગોની અંદર પણ સારા વરસાદ 9 તારીખ દરમિયાન જોવા મળી શકે છે. ઉત્તરના તમામ જિલ્લાઓની અંદર વરસાદની સંભાવનાઓ છે, કારણ કે આ સિસ્ટમ ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધશે, જેના કારણે ઉત્તર ગુજરાત અને મધ્ય પૂર્વમાં સારા વરસાદનો લાભ મળી શકે છે. દિયોદર છે, રાધનપુર, સતલાનપુર, સુઈગામ, થરાદ, પાંભર, વાવ, ડીસા, પાલનપુર, સિદ્ધપુર, ભટસન, વિસનગર, પાટણ, ચાણસ્મા, હારીજ, રોડા જે મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા સમગ્ર ભાગોની અંદર વરસાદી માહોલ છવાઈ શકે છે. સાથે જ પ્રાંતિજ, માણસા, હિંમતનગર, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા તેમજ વિજાપુર છે, અરવલ્લી સહિતના ભાગોની અંદર પણ સારામાં સારો વરસાદ 9 તારીખ દરમિયાન જોવા મળશે. ત્યારબાદ મધ્ય પૂર્વના ભાગો જેમાં મહીસાગર છે, પંચમહાલ જિલ્લો, લુણાવાડા, માલપુર આજુબાજુ, કડાણા છે, પીપલોડ, ગોધરા, દાહોદ એ ભાગોની અંદર પણ હળવા મધ્યમ વરસાદ વરસી શકે છે. ચાંપાનેર, અમોદ, તારાપુર, અમદાવાદ, મહેમદાબાદ, મહુધા, ડાકોર, બાલાસિનોર તેમજ બોરસદ, ખંભાત, ડભોઈ, કરજણ, જંબુસર, છોટાઉદેપુર, કવાંટ, વડોદરા સુધીના ભાગોની અંદર પણ સારો વરસાદ નોંધાઈ શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાતની અંદર હળવા સામાન્ય વરસાદ તેમજ અમુક જગ્યાએ ઝાપટા પડશે. શિનોર, ભરૂચ, દહેજ, કોસંબા, વાંકલ, ઉમરપાડા, ડીડીયાપાડા, રાજપીપળા, નર્મદાનો ભાગ છે એ તમામ ભાગોની અંદર ઝાપટારૂપી વરસાદ નોંધાશે. નવાપર, આહવાસ, વાસંદા, વ્યારા, બારડોલી, સુરત, બિલીમોરા તેમજ વાપી, કપરાડા, વાની, દમણ, દાદરાનગર હવેલી સહિતના ભાગોની અંદર પણ સામાન્ય વરસાદ જોવા મળે તેવું અનુમાન રહેલું છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો આપણે સુરેન્દ્રનગર જિલ્લા સિવાયના ભાગોની અંદર સામાન્ય ઝાપટારૂપી, રેડારૂપી વરસાદ નોંધાઈ શકે છે. એકાદ વિસ્તારની અંદર સારો વરસાદ પડશે. જેમાં વાત કરીએ તો ભાવનગરના અમુક ગ્રામ્ય વિસ્તાર, તળાજા, મહુવા, જેસર જેવા ભાગો, ઉના, રાજુલા, ગીર સોમનાથ, જૂનાગઢના વિસાવદર, માણાવદર એ વિસ્તાર, પોરબંદર, કુતિયાણા, દ્વારકા અને કલ્યાણપુર આજુબાજુ, રાજકોટના ઉપલેટા જેવા ભાગો, ઠાક છે તેમજ મોરબી અને જામનગરમાં પણ ઝાપટારૂપી વરસાદ નોંધાય તેવું અનુમાન રહેલું છે. બાકી સૌરાષ્ટ્રની અંદર કોઈ ભારે વરસાદની શક્યતાઓ જણાતી નથી. ઉત્તર ગુજરાત અને મધ્ય પૂર્વમાં થોડી વરસાદની વધુ શક્યતા જોવા મળી રહી છે. આ સિવાય સુરેન્દ્રનગર જિલ્લામાં પણ
આ સિસ્ટમ દરમિયાન સારો લાભ મળે તેવું હાલ તો અપડેટ જોવા મળી રહી છે, તેની નોંધ લેવી છે વિસ્તારોની અંદર રહેતા ખેડૂત મિત્રોએ. તે ઉપરાંત વાત કરીએ તો 10 તારીખ દરમિયાન તેમાં પણ મધ્ય પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતનો સમાવેશ જોવા મળી રહ્યો છે. અમદાવાદ, નડિયાદ, કપડવંજ, ખંભાત છે, વિરમગામ સહિતના અમદાવાદ સહિતના મોટાભાગના મધ્ય ગુજરાતના ભાગોની અંદર સારો વરસાદ 10 તારીખ દરમિયાન જોવા મળશે. બાકીના ઉત્તરની અંદર પાલનપુર આજુબાજુ તેમજ જે સાબરકાંઠાનો વિસ્તાર છે, બોર્ડર લાગુ વિસ્તાર, થરાદ, ધાનેરા જેવા ભાગોની અંદર સારો વરસાદ વરસી શકે છે. પાટણ, મહેસાણા તેમજ અરવલ્લી, બનાસકાંઠા એ ભાગોની અંદર પણ છૂટાછવાયા વિસ્તારની અંદર હળવો મધ્યમ સામાન્ય સારો વરસાદ પડી શકે છે. તે ઉપરાંત ગાંધીનગર અને ખેડા જિલ્લો, દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, મહીસાગર, પંચમહાલ સહિતના ભાગોની અંદર પણ સારા વરસાદની સંભાવના 10 તારીખ દરમિયાન જોવા મળશે. વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, ગોધરામાં હળવા સામાન્ય વરસાદ વરસી શકે છે. તેમજ દક્ષિણ ગુજરાતની અંદર રેડા ઝાપટારૂપી અને સૌરાષ્ટ્રની અંદર પણ રેડા ઝાપટારૂપી અમુક સારા રેડા પણ જોવા મળે તેવું અનુમાન રહેલું છે. પરંતુ સુરેન્દ્રનગર અને બોટાદના ખાસ કરીને આ બે જિલ્લાની અંદર સારો વરસાદ આ સિસ્ટમ દરમિયાન જોવા મળે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે. કચ્છમાં પણ સામાન્ય વરસાદની સંભાવના રહેલી છે. 1 થી લઈને 4 ઇંચ સુધીના વરસાદો આ રાઉન્ડની અંદર એટલે કે 9, 10 અને 11 તારીખ દરમિયાન જોવા મળે તેવી શક્યતા રહેલી છે, જેની તમામ ખેડૂતોએ નોંધ લેવી. તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું.